દિલ્હી પોલીસને મળી મોટી સફળતા। પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, હથિયારો સાથે 3 શખ્સોની ધરપકડ। દિલ્હી પોલીસની વિશેષ શાખા સ્પેશિયલ સેલ દ્વારા એક મોટી સફળતા હાંસલ કરતા પાકિસ્તાન સ્થિત ગુપ્તચર સંસ્થાના ઇશારે ચાલતા આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ખાસ કાર્યવાહીમાં પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા શહેજાદ ભટ્ટી સાથે સંકળાયેલા 3 ખૂંખાર આતંકવાદીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહીને કારણે દેશમાં આયોજિત મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવામાં સુરક્ષા એજન્સીઓએ મહત્વની સફળતા મળી છે। પોલીસ તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ પકડાયેલા 3 આરોપીઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબના રહેવાસી છે, જેમની ઓળખ હરગુણપ્રીત સિંહ, વિકાસ પ્રજાપતિ અને આસિફ તરીકે થઈ છે। આ જૂથ પાકિસ્તાનમાં છુપાયેલા આકા શહેજાદ ભટ્ટીના સીધા સંપર્કમાં હતું ને તેમના દ્વારા જ ગત 25 નવેમ્બરના રોજ પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ સ્ટેશન પર હાથ ગોળા વડે હુમલો કરવામાં આવ્યો હતો। ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી એક અર્ધસ્વચાલિત પિસ્તોલ, જીવંત કારતૂસ અને વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે, જે તેમની ખતરનાક યોજનાઓ પુરાવો આપે છે। આ ઘટનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને આતંકવાદ તરફ વાળવાના ગંભીર ષડયંત્રનો પણ ખુલાસો કર્યો છે। તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નેટવર્ક સામાજિક માધ્યમો દ્વારા ભારતીય યુવાનોનો સંપર્ક કરી તેમને પૈસા અને ગેંગસ્ટર જેવી ઓળખ આપવાની લાલચ આપી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોતરતું હતું। હાલમાં પોલીસે આ 3 આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા સાથેના તેમના ઊંડાણપૂર્વકના સંબંધો વિશે વધુ માહિતી મેળવી શકાય।